નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી મોટા બિગ ન્યૂઝ. મોદીજી રડશે, માફી માગશે. આજના સૌથી મોટા ચોંકાવનારા સમાચાર આવી ગયા છે. એના વિશેની માહિતી આજના વિડીયોની અંદર જાણવાના છે. તમામ બેંક ધારકો માટે એક મોટા સમાચાર મળ્યા છે. 5 દિવસ સુધી બેંક બંધ રહેવાની છે. લખી લેજો તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર. પશુપાલકો માટે પણ એક અગત્યના સમાચાર મળ્યા છે. પેટ્રોલ ડીઝલને લઈને સૌથી મોટો ઝટકો આજના વિડીયોની અંદર બતાવવાના છે. રોહિણી નક્ષત્રને લઈને મિત્રો સમાચાર, એટલે કે ચોમાસાની પણ અપડેટ આપવાની છે. આદિવાસીઓ માટે એક પહેલ આવી ગઈ છે. ધોરણ 1 થી 8માં નવી શિક્ષણ નીતિમાં હવે નવો ફેરફાર. હવે પાસ નપાસ એવું કાંઈ નહીં. સૌથી મોટા સમાચાર રહેવાના છે. વન નેશન વન ઇલેક્શન ભારતની અંદર, ખાસ કરીને ગુજરાતની અંદર પણ લાગુ કરવા માટે મીટિંગ બોલાઈ ગઈ છે. ને વન ગુજરાત એપ, એટલે કે આખા ગુજરાતની અંદર એક જ એપ. સૌથી મોટી આજની અપડેટ રહેવાની છે. પેટ્રોલ ડીઝલ આવી જાય, અટલવાડી યોજના આવી જાય. માછીમારોને 1લી તારીખથી હવે માછીમારી કરવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. ગુજરાતની અંદર આ સૌથી મોટો નિર્ણય. આધાર કાર્ડની એપ્લિકેશન તમે વાપરતા હોય તો હવે બંધ કરી નાખવામાં આવશે. આ સૌથી મોટી બિગ અપડેટ છે. પીએમ કિસાન ખેડૂત મિત્રો માટે 23મા હપ્તાને લઈને મોટી અપડેટ આવી છે. એના વિશે જાણીશું. ગુજરાતમાં ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગે મોટી અપડેટ આપી છે. એના વિશે જાણીશું મિત્રો. મોદીજી રડશે, આ મોટા લેટેસ્ટ ન્યૂઝ આજના વિડીયોમાં જાણવાના છે. જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, સૌથી મોટા સમાચાર ઉપર નજર કરીએ, પણ એની પહેલાં જણાવી દઈએ ગુજરાતમાં જે ચોમાસાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. બિગ ન્યૂઝ જાણી લઈએ. ગુજરાતમાં ભારતનું જે હવામાન વિભાગ છે એણે આગાહી કરી નાખી છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 22 તારીખથી 26 મે 2026 વચ્ચે કેરળમાં વહેલું દસ્તક લેશે. એટલે કે 22થી 26 મેની વચ્ચે કેરળમાં ગમે ત્યારે દસ્તક લઈ શકે છે. જોકે આ વખતે ચોમાસાની ગતિ ધીમી રહેવાને કારણે સમગ્ર દેશને કવર કરવા સામાન્ય કરતાં વધુ સમય લાગશે. એટલે કેરળમાં તો ચોમાસું વહેલું આવી જશે, પણ પછી ભારતની અંદર પછી બીજા બધા વિસ્તારની અંદર આગળ વધતા એની ગતિ ધીમી રહેશે. એટલે ગુજરાત તરફ આવતા પણ મોડું થઈ શકે છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 7 થી 14 દિવસ સુધી આ જે સિસ્ટમ ગમે ત્યારે અટકી પણ શકે છે. એટલે કે બ્રેક પણ લાગી શકે છે સિસ્ટમની અંદર. સૌથી મોટા સમાચાર. મહારાષ્ટ્રમાં 8 તારીખથી લઈને 15 જૂન સુધીમાં ગમે ત્યારે ચોમાસું પહોંચી શકે. અને ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતાં મોડું, એટલે કે 18 તારીખથી લઈને 25 જૂન સુધીમાં ગમે ત્યારે આવી શકે છે. એટલે જે લોકો 15 જૂનની આગાહી કરતા હતા એ તમામ મિત્રોને કહી દેવું કે ગુજરાત સુધી આવતા મોડું થઈ જશે. 18 થી 25 તારીખ સુધીની વાટ તમારે જોવી પડશે. તો લેટેસ્ટ ન્યૂઝ આપણે અગાઉ પણ કીધું હતું કે જે લોકો વહેલું ચોમાસું આવવાની જે આગાહી અગાઉ કરતા હતા એને આપણે અગાઉ જ કીધું હતું. પોસ્ટના માધ્યમથી પણ કીધું હતું કે અત્યારે કોઈ આગાહીમાં પડતા નહીં. અત્યારે જે આગાહીઓ આવે છે બધી ખાલી એની શક્યતાઓ હોય છે. કોઈ આગાહીમાં તમારે સાચું માનવાનું નથી. કેરળમાં ચોમાસું વહેલું આવી જશે, પણ ગુજરાત સુધી પહોંચતા મોડું પણ થઈ શકે, બ્રેક પણ લાગી શકે. આ બધી ચોખવટ આપણે પહેલાંથી જ કરી હતી. અને ભારતીય હવામાન વિભાગે પણ હવે એ જ અંદાજમાં આવી ગયું છે કે ગુજરાતમાં ચોમાસું 18 થી 25 તારીખ સુધી મોડું પણ થઈ શકે છે. તો સૌથી મોટા આજના લેટેસ્ટ ન્યૂઝ તમામ મિત્રોને આપી દીધા છે. હવે મિત્રો આપણે પીએમ કિસાન 23મો હપ્તો પણ જાણીએ. રોહિણી નક્ષત્રને લઈને પણ આગાહી કરવી છે, એના વિશે પણ સમાચાર આપીશું. પણ એની પહેલાં 23મો હપ્તો જાણી લઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13 માર્ચ
અસમના ગુવાહાટીની અંદર પીએમ કિસાનનો 22મો હપ્તો આપ્યો હતો અને આપણે અગાઉના રેકોર્ડ જોઈએ તો એ મુજબ 23મો હપ્તો જૂન અને આ જુલાઈ મહિનાની અંદર જ આવી જવો જોઈએ એવી સંભાવના છે. તો જૂન મહિનો કાં તો પછી જુલાઈ મહિનાની અંદર 23મો હપ્તો જાહેર કરવામાં આવશે. હજી સરકારે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી. પાછલા જે રેકોર્ડ છે એને ધ્યાને રાખીને કહી શકાય કે જૂન કાં તો જુલાઈ મહિનાની અંદર 23મો હપ્તો જાહેર કરવામાં આવશે. ત્યારે મિત્રો આજના જે ચોંકાવનારા અપડેટ આવ્યા છે એના વિશેની વાત કરી દઉં તો રાહુલ ગાંધીએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે કે નરેન્દ્ર મોદી રડશે અને માફી માગશે. રાહુલ ગાંધીએ રાયબરેલીમાં મોંઘવારી અને બંધારણના મુદ્દે પીએમ મોદી ઉપર આકરા પ્રહારો કર્યા છે. એમણે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અને કીધું છે કે નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ ટીવી ઉપર આવીને હાથ જોડીને માફી માગશે અને દેશ સામે રડવાના છે. જ્યાં મિત્રો આ સૌથી મોટા સમાચાર, જેવી રીતના કોવિડ અને નોટબંધી સમયે રડ્યા હતા એવી રીતના ફરીથી આ વખતે પણ મોદી સાહેબ ટૂંક સમયમાં ટીવી ઉપર હાથ જોડીને માફી માગશે અને રડવાના છે. સૌથી મોટા સમાચાર, આ રાહુલ ગાંધીએ એક મોટું વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે. બધી ભૂલ પીએમ મોદીની છે, અમિત શાહની છે અને આરએસએસની છે, જેમણે બંધારણ ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. તો સૌથી મોટા સમાચાર, આ ચોંકાવનારું નિવેદન રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યું છે. ત્યાર પછીના મિત્રો, તમામ મિત્રોને જણાવી દેવાનું કે 5 દિવસ સુધી બેંક બંધ રહેશે. તમારા જરૂરી કામ હોય તો આજની તારીખ સુધીમાં પતાવી લેજો, કારણ કે 5 દિવસ સુધી એસબીઆઈ બેંક બંધ રહી શકે છે. જે લોકો એસબીઆઈ બેંકના ગ્રાહકો છે એમના માટે આ સૌથી મોટા સમાચાર છે. શુક્રવાર સુધીમાં તમારા કામ પતાવી લેજો. શુક્રવાર એટલે કે આજની તારીખ સુધીમાં તમારા જે બાકી કામ હોય પતાવી લેજો, કારણ કે હવે આવનારા 4 થી 5 દિવસ સુધી બેંક બંધ રહી શકે છે. કેમ તો 23 તારીખે ચોથો શનિવાર છે એટલે ચોથા શનિવારની રજા હોય, 24 તારીખે રવિવાર છે એટલે રવિવારની રજા હોય અને 25 તારીખ અને 26 તારીખે બેંકના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરવાના છે. તો હડતાળને કારણે બેંકમાં રજા રહેવાની છે. સૌથી મોટા સમાચાર, 25 તારીખ અને 26 તારીખ એસબીઆઈ બેંકના કર્મચારીઓ હડતાળ કરવાના છે એટલે હડતાળની રજા રહેશે અને 27 કાં તો 28 તારીખે બકરી ઈદ રહેવાની છે, તો બકરી ઈદની પણ રજા રહેવાની છે. તો આમ મિત્રો લખી રાખજો, આવતીકાલ 23 તારીખે ચોથા શનિવારની રજા, 24 તારીખે રવિવારની રજા, 25 અને 26 એમ 2 દિવસ હડતાળ ઉપર ઉતરવાના છે એટલે કે હડતાળની રજા અને 27 તારીખે બકરીદ આવી શકે અથવા તો 28, આમાંથી 2 તારીખમાં જ્યારે બકરીદ હશે ત્યારે પણ રજા રહેવાની છે. આમ મિત્રો 5 દિવસ સુધી બેંકમાં રજા રહી શકે છે, તમારા કામકાજ ખોરવાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન ઓનલાઈન સેવાઓ કાર્યરત રહેશે. બાકી ઓફલાઈન જે સેવાઓ બેંકમાં જઈને તમે કરવાની થાય તો એ આજની તારીખમાં જ પતાવી લેજો. 5 દિવસ પછી તમારા કામકાજ એટલે કે 5 દિવસ સુધી તમારા કામકાજ બંધ રહી શકે. તમારા જેટલા પણ મિત્રો એસબીઆઈ ગ્રાહકો હોય બધાને ફટાફટ સમાચાર મોકલી દેજો. ત્યાર પછી મિત્રો રોહિણી નક્ષત્રને લઈને બિગ ન્યૂઝ આવી ગયા છે. રોહિણી નક્ષત્ર 25 મે 2026થી બેસવાનું છે. આ 25 તારીખથી લઈને 2 જૂન સુધી રોહિણી નક્ષત્ર રહેશે અને મિત્રો અંબાલાલ પટેલે કીધું છે કે રોહિણી નક્ષત્ર ઉતરતી વખતે જે વરસાદ પડે એ ખેતી માટે અત્યંત સારો અને લાભદાયી માનવામાં આવે છે. એટલે કે આજે જૂન મહિના, જ્યારે 2 જૂન મિત્રો રોહિણી નક્ષત્ર ખતમ થવાનું હોય
એ દરમિયાન જો વરસાદ પડે તો ખેડૂતોની ખેતી માટે વરસાદ ખૂબ સારો માનવામાં આવે છે. અને મિત્રો અંબાલાલ પટેલે આગાહી પણ કરી છે કે 1 જૂનથી લઈને 5 જૂન દરમિયાન વરસાદી માહોલ ગુજરાતમાં સર્જાઈ શકે છે. અને એ વરસાદ છેલ્લો રોહિણી નક્ષત્રનો છેલ્લો વરસાદ માનવામાં આવે એટલે એ વરસાદ ખેતી માટે ખૂબ સારો વરસાદ ગણાય. તો તમામ મિત્રો લખી લેજો 25 મેથી રોહિણી નક્ષત્ર બેસી ગયું. આ નક્ષત્રને નવતપા નક્ષત્ર પણ કહેવામાં આવે છે, કારણ કે આ નક્ષત્રમાં ખૂબ વધારે તડકો પણ પડતો હોય છે, એટલે એને નવતપા નક્ષત્ર પણ કહેવામાં આવે છે. તો સૌથી મોટા બિગ ન્યૂઝ લેટેસ્ટ ન્યૂઝ હતા. ત્યાર પછીના મિત્રો ધોરણ 1 થી 8 નવી શિક્ષણ નીતિમાં એક ફેરફાર થઈ ગયો છે કે હવે ધોરણ 1 થી 8માં પાસ કે નપાસ એવું કંઈ હવે પરિણામ પત્રકમાં આવશે નહીં કે તમે પાસ થઈ ગયા, તમે નપાસ થઈ ગયા. આવો હવે પરિણામ પત્રકની અંદર દર્શાવવામાં આવશે નહીં. 1 થી 8ની અંદર હવે ખાલી સર્વાંગી મૂલ્યાંકન આધારિત પરિણામ પત્ર આપવામાં આવશે. એટલે તમારો ગ્રેડ A આવ્યો, ગ્રેડ B આવ્યો, એટલે તમારી કેવી વર્તણૂક છે એ સર્વાંગી મૂલ્યાંકન જ દર્શાવવામાં આવશે. કોઈ વિદ્યાર્થી પાસ થયો, કોઈ વિદ્યાર્થી નપાસ થયો આવું હવે દર્શાવવામાં આવશે નહીં. સૌથી મોટા સમાચાર, નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવશે. શિક્ષણ વિભાગે અત્યારે તૈયારીઓ શરૂ કરી દીધી છે, એટલે આવનારા સમયમાં ધોરણ 1 થી 8 સુધી પરિણામ પત્રકમાં પાસ નપાસની ઝંઝટ હવે મુક્ત થઈ જવાની છે. હવે ખાલી વિદ્યાર્થીઓનો સર્વાંગી મૂલ્યાંકન એટલે કેવું એનું મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન ગ્રેડ મારફતે દર્શાવવામાં આવશે. તો સૌથી મોટી બિગ અપડેટ હતી. ત્યાર પછી મિત્રો પશુપાલકો માટે એક સમાચાર. રાજકોટ ડેરીના પશુપાલકો માટે એક રાહતના સમાચાર મળી ગયા છે કે રાજકોટ ડેરીએ પ્રતિ કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે. હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટ 885 રૂપિયા અને દૂધ મંડળીઓને 850 રૂપિયા ચૂકવવામાં આવશે. પરિવહન, પશુ આહાર અને ઈંધણના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને રાજકોટ ડેરીએ પશુપાલકો માટે એક હિતકારી નિર્ણય લીધો છે. ખુશખબરી ભર્યા સમાચાર કે હવે પ્રતિ કિલો ફેટે 20 રૂપિયા વધુ આપવામાં આવશે. સૌથી મોટા સમાચાર હતા. ત્યાર પછીના મિત્રો સમાચાર પેટ્રોલ ડીઝલને લઈને આવી ગયા છે કે પેટ્રોલ ડીઝલમાં 7 રૂપિયાથી લઈને 9 રૂપિયા વધી શકે છે. ફરી એક મોટો ઝટકો લાગી શકે છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે જે IMFના પૂર્વ ડેપ્યુટી MD ગીતા ગોપીનાથ છે, એમણે કીધું છે, ભારતને ચેતવણી આપી દીધી છે કે દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં હજી વધારો થઈ શકે છે. એમનો મત છે કે આગામી સમયમાં ઈંધણના ભાવમાં હજી 7 રૂપિયાથી લઈને 9 રૂપિયા વધી શકે છે. આ વધારો એક ઝાટકે લાગશે નહીં, એટલે એક આરે 7 રૂપિયા કે એક આરે 9 રૂપિયા નહીં વધે, પણ ધીમે ધીમે આ વધારો થશે. એટલે 1 રૂપિયો પોઈન્ટની અંદર રૂપિયા એવી રીતના વધતા 7 થી 8 રૂપિયા હજી ભાવ વધી શકે છે. તમામ મિત્રો માટે આ મોટો ઝટકો છે. મોટા ચોંકાવનારા સમાચાર કોઈ જેવા તેવાએ નથી આપ્યા. IMF જે નેશનલ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ છે એના ડેપ્યુટી ચેરમેન એવા ડેપ્યુટી MD ગીતા ગોપીનાથે આ સૌથી મોટી ચેતવણી ભારતને આપી દીધી છે કે હજી ભારતની અંદર પેટ્રોલ ડીઝલમાં 7 રૂપિયાથી લઈને 8 રૂપિયાનો વધારો થઈ શકે છે. તમામ મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર, સૌથી મોટા ચેતવણીરૂપ સમાચાર કહી શકાય. તો મિત્રો હવે ભારતની અંદર તમામ મિત્રોને ખબર છે કે હવે સરકાર વન નેશન અને વન ઇલેક્શન તરફ જઈ રહી છે. એટલે કે આખા દેશની અંદર એક જ ઇલેક્શન કરવાનું. અત્યારે આપણે જોઈએ તો અલગ અલગ ઇલેક્શન આપણે રાજ્યની જ વાત કરી દઈએ તો રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અલગ, નગરપાલિકાની ચૂંટણી અલગ, રાજ્યસભાની ચૂંટણી અલગ, એટલે અલગ અલગ ચૂંટણીમાં પછી અલગ અલગ ખર્ચો થાય. વારા ઘડીએ રેલીઓ કરવાની, વારા ઘડીએ જે નેતાઓ મંત્રીઓ
જે પબ્લિકના રૂપિયા ખુલ્લેઆમ રેલીઓ પાછળ ફેંકવી દેતા હોય છે, નાસ્તા પાછળ ફગવી દેતા હોય છે, એટલે ખૂબ મોટું નુકસાન થાય એને ટાળવા માટે હવે એક જ ઇલેક્શન આખા દેશમાં આવી, એક જ ઇલેક્શન ગુજરાતમાં તો એક જ ઇલેક્શન કરવાનું, પછી વિધાનસભાનું, નગરપાલિકાનું બધું ઇલેક્શન એક ઇલેક્શનમાં જ આવી જાય. તો મિત્રો આવું કરવાની હવે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને એને જ ધ્યાને રાખીને ગાંધીનગરમાં એક બેઠક બોલાઈ હતી, જે જેપીસી એટલે જેને કહેવાય જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, એની બેઠક આની અંદર યોજાઈ હતી. આ બેઠક ગાંધીનગરની ગિફ્ટ સિટી ક્લબ ખાતે યોજવામાં આવી હતી. હવે આગામી ચૂંટણીઓ એક સાથે યોજવા માટે અનેક રાજકીય પક્ષોના અભિપ્રાય લેવાનું શરૂ કરી દીધું. જો મિત્રો આ સહમતિ મળી ગઈ તો હવે આખા રાષ્ટ્રની અંદર, ભારતની અંદર પણ અને ગુજરાતની અંદર પણ જેટલી ચૂંટણી થાય એ એક જ વાર લેવામાં આવશે. પછી અલગ અલગ નહીં, ઘડીક થાય તો ધારાસભ્યની ચૂંટણી આવે, ઘડીક થાય તો નગરપાલિકાઓની ચૂંટણી આવી જાય, ઘડીક થાય તો વિધાનસભાની ચૂંટણી આવી જાય, ઘડીક થાય તો રાજ્યસભાની ચૂંટણી આવી જાય. આવી અલગ અલગ ચૂંટણીઓ હવે ટાળવાની છે. એક જ ચૂંટણી હોય તો હવે ખર્ચો પણ એક જ થાય. તો હવે ધીમે ધીમે તૈયારીઓ શરૂ થઈ રહી છે. આ સૌથી મોટા લેટેસ્ટ અપડેટ છે. તો આ બાજુ મિત્રો ગુજરાતની અંદર પણ એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવશે જેનું નામ રાખશે વન ગુજરાત એપ. આ એપ્લિકેશન તમામ ગુજરાતીઓ માટે ખૂબ મહત્ત્વની રહેવાની છે, કારણ કે વન ગુજરાત એપ એટલે આખા ગુજરાતની સરકારની જેટલી વિભાગો હોય, જેટલા ખાતાઓ હોય, બધું આ એક જ એપ્લિકેશનમાં તમને જોવા મળશે. જ્યાં તમારે ફરિયાદ કરવી હોય આ એક જ એપ્લિકેશનમાં તમારે ખોલીને બેસી જવાનું. તમને ત્યાં ફરિયાદ જે વિભાગને કરવી હોય એ વિભાગ, બધા વિભાગ આ એક જ એપ્લિકેશનમાં સાંકળી લેવામાં આવશે. હર્ષ સંઘવીએ પરિવહન વિભાગના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી અને વન ગુજરાત એપની તૈયારીઓ શરૂ કરી નાખી છે. આ અધિકૃત નાગરિકોને પરિવહન સેવાઓ અને વિવિધ જેટલી પણ સરકારી સેવાઓ છે એ આંગળીના ટેરવે મળી જશે. તમારા એક જ એપ્લિકેશનમાં બધી સુવિધા, બધા પોર્ટલ મળી રહેશે અને જ્યાં તમારે ફરિયાદો કરવાની થાય, જેના નંબર તમારે જોતા હોય, આ એક જ એપ્લિકેશન તમને જોવા મળશે. તો સૌથી મોટા સમાચાર તમામ ગુજરાતીઓ માટે ખાસ એપ્લિકેશન જોવા મળી રહી છે. ત્યારે પેટ્રોલ ડીઝલને લઈને ફરી એક મોટા સમાચાર મળી રહ્યા છે કે જે પેટ્રોલ ડીઝલની જે પંપો છે ત્યાં અત્યારે ભીડો ભારે જોવા મળી છે. આ ભીડોને ધ્યાને રાખતા જે સંયુક્ત સચિવ સુજાતા શર્મા છે અને લોકોને અપીલ કરી છે કે દેશમાં અત્યારે ઈંધણની કોઈ અછત નથી. ગયા મહિને ભારતમાં કુલ 10 મિલિયન મેટ્રિક ટન ડીઝલનું ઉત્પાદન થયું હતું, જેની સામે અત્યારે દેશની માસિક વપરાશ 8 MMT જ હતી. આમ માંગ કરતાં ઉત્પાદન 2 MMT વધુ છે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી, આવું સુજાતા શર્માએ કીધું. પણ સાચું શું એ તો હવે સરકારને જ ખબર. તો મિત્રો, તમામ મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર છે. ગુજરાતની અંદર અટલવાડી યોજનાને લઈને એક મોટી પહેલ યોજવામાં આવી છે. રાજ્ય સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અટલવાડી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના શું છે તમામ મિત્રો જોઈ લો કે આ યોજના માટે અત્યારે 60 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ યોજના હેઠળ 2000થી વધુ વસ્તીવાળા જે ગામડાઓ છે ત્યાં અટલવાડી બનાવવાની એક યોજના છે. તમામ મિત્રો માટે ગામડાની અંદર અટલવાડી બનાવવા માટે એક અટલવાડી યોજના અમલમાં મૂકી છે કે જેમાં 2000થી વધુ વસ્તીવાળા ગામોમાં 500 વ્યક્તિની ક્ષમતાવાળી અટલવાડી બનાવવામાં આવશે. આ અટલવાડીની અંદર એક ખાસ પ્રકારના શેડ ગોઠવવામાં આવશે, રસોડું હશે, અલગ શૌચાલય હશે, પીવાના પાણીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. એટલે કે જે વાડીઓ હોય છે, વાડીની જેવી જ આવી અટલવાડી હશે કે જેમાં રસોડું, ખાસ પ્રકારનો શેડ
શૌચાલય, પીવાના પાણીની બધી સુવિધા હશે. એટલે ગામડાના લોકોને જો ક્યારેક લગ્ન પ્રસંગ કરવાનું થાય કે ક્યારેક કોઈ સામાજિક કાર્યક્રમ કરવાનું થાય તો અટલ વાડીની અંદર કરી શકશે. તો જે ગામડાઓ છે કે જ્યાં વાડીઓ હોતી નથી એમના માટે રાજ્ય સરકાર અટલ વાડી બનાવશે. તમામ ગામડાને હવે અટલ વાડીની અંદર ફેરવવામાં આવશે. 2000થી વધુ વસ્તી ગામડાની અંદર હોવી જોઈએ એવા ગામડાની અંદર અટલ વાડી બનાવવામાં આવશે. રાજ્ય સરકારે આ એક નવી યોજના શરૂ કરી છે. સૌથી મોટા અગત્યના સમાચાર છે. માછીમારો ધ્યાન રાખજો, પહેલીથી પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. દરિયાકાંઠે 1 જૂનથી ફિશિંગ કરવા ઉપર એટલે કે માછીમારી કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ગુજરાત સરકારે મૂકી દીધો છે. ગુજરાત સરકારે ચોમાસા અને માછલીઓના પ્રજનનકાળને ધ્યાનમાં રાખીને પશ્ચિમ દરિયાઈ કાંઠે માછીમારી કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. અત્યારે ચોમાસાની સિઝન છે અને માછલીઓને અત્યારે પ્રજનનકાળ હોય છે. એટલા માટે 1 જૂનથી લઈને આવનારી 15 ઓગસ્ટ સુધી યાંત્રિક બોટ, ટ્રોલર અને મોટા જહાજોને દરિયામાં જવા ઉપર સખત પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન માછીમારો પોતાનો બોટનું સમારકામ અને અન્ય કામો પૂરા કરી શકશે. એટલે તમારે તમારા બોટને સમારવાની હોય તો એવા બધા કામો કરજો, માછીમારી કરવાની નથી. તમામ માછીમારોને આ સૌથી મોટી ચેતવણી, એક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પણ જે નાના માછીમારો છે એમને છૂટ આપવામાં આવી છે કે જે નાના માછીમારો છે એમના માટે આ પ્રતિબંધ નથી. આ મોટા જે શીપવાળા માછીમારો છે એમના માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પણ જે નાના માછીમારો છે એમની રોજગારી બંધ ન થાય એટલે એમને છૂટ આપવામાં આવી છે. એવા નાના માછીમારો માછીમારી કરી શકશે. તો તમામ માછીમારો માટે ગુજરાત સરકારની આ પહેલ છે. ત્યારે મિત્રો હવે જૂની આધાર એપ્લિકેશન તમે જે આધાર વાપરો છો એ બંધ કરી નાખવામાં આવશે. તમામ મિત્રો માટે સમાચાર છે કે તમે હજી જૂની આધાર એપ વાપરતા હોય તો સરકારે નવી આધાર એપ્લિકેશન અમલમાં મૂકી દીધી છે. હવે તમારે નવી આધાર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. કારણ કે હવે આ નવી એપ્લિકેશનની અંદર KYC, QR કોડ, ફેસ ઓથેન્ટિફિકેશન જેવી સુવિધાઓ મળી રહેશે. તમારો ડેટા લીક થઈ જતો હતો અને ફ્રોડ થઈ જતા હતા જૂની એપ્લિકેશનમાં. હવે આ નવી એપ્લિકેશનમાં એવું કોઈ ફ્રોડ થવાનું નથી. આ નવી એપ્લિકેશનમાં બાયોમેટ્રિક લોક તમે રાખી શકશો, ઓફલાઈન વેરિફિકેશન, આવી બધી પ્રાઇવસી સુવિધા નવી એપ્લિકેશનમાં જોવા મળશે. પણ આમનામ તમારી એપ્લિકેશન જૂનીમાંથી નવી થવાની નથી. તમારે નવી એપ્લિકેશન લેવી હોય તો તમારે પહેલાં જૂની એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરવાની છે અને પછી નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તો જ તમારી નવી એપ્લિકેશન થશે. આપમેળે નવી એપ્લિકેશન થવાની નથી. એટલે કે આપમેળે તમારી એપ્લિકેશન અપડેટ થવાની નથી. એટલે જૂની એપ્લિકેશન કાઢી નાખજો તો જ નવી એપ્લિકેશનનો લાભ તમને મળવાનું છે. સૌથી મોટા અગત્યના સમાચાર હતા. ત્યાર પછીના મિત્રો આદિવાસી પહેલ ગુજરાત સરકારે શરૂ કરી છે, જેમાં આદિવાસી સમાજના 4000 DNA સેમ્પલ લેવામાં આવશે. ગુજરાત સરકારે આદિવાસી સમુદાયનો જે સ્વાસ્થ્ય સુધારણા અભિયાન જે શરૂ કર્યું છે, જેનો પ્રોજેક્ટનું નામ છે ટ્રાઇબલ જીનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ, જેમાં આદિવાસી સમાજના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને હવે 4000 DNAનું સેમ્પલ લેવામાં આવશે. 2000 લોકોનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે. આનાથી આદિવાસીઓની અંદર જે વર્ષોથી એનિમિયા, થેલિસીમિયા અને કેન્સર જેવા રોગો જોવા મળે છે એની જાણકારી લેવામાં આવશે અને એને ટાળવાના પૂરેપૂરા પ્રયાસ કરવામાં આવશે. તો આદિવાસીઓમાં જે રોગો જોવા મળ્યા છે એને ટાળવા માટે ગુજરાત સરકારે ખાસ પ્રોજેક્ટ શરૂ કરી નાખ્યો છે. તો મિત્રો આ હતા આજના બિગ અપડેટ, બિગ ન્યૂઝ. તમામ મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે. મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો. તમારા જેટલા પણ મિત્રો હોય એને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો. આજ માટે મિત્રો વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં.
જય જવાન જય કિસાન.